જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા ખાતે આવેલ શ્રી પ્રભુજી પીપળિયા પ્રાથમિક શાળામાં 24મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી। જેમાં આમંત્રિત મહેમાનો દ્વારા ધ્વજારોહણ કરી સલામી આપવામાં આવી। પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી જયેશભાઈ પુંબડિયા, શિક્ષક, મુખ્ય મહેમાનોમાં હિન્દ ન્યૂઝ અખબારના તંત્રી શ્રી ડોક્ટર સીમાબેન પટેલ, ગામના સરપંચ, ઉપસરપંચ, પૂર્વ સરપંચ, ગ્રામજનો, વડીલો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ભૂલકાઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આચાર્યશ્રી દ્વારા ઉપસ્થિત અતિથિ, ગ્રામજનો, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। सांस्कृतिक कार्यक्रम की शुभ शुरुआत करशुं। सुंदर मजानो कार्यक्रम विद्यार्थीओए तैयार करेलो छे। विद्यार्थीओनो कार्यक्रम एक पछी एक कार्यक्रम पूरा थाय त्यारे सरस मजाना कार्यक्रम सारा लागे तो तालीओ पाडी अने बाळकोने बिरदावजो। तो अहींया उपस्थित आपणा લોકલાડીલા सीमाबेन जे उपस्थित छे तो एमनो फरीवार शाळा परिवार प्रभुजी पीपळिया गाम वती हार्दिक स्वागत छे। तो હવે ડોક્ટર સીમાબેન પટેલ આપણા શાળાના આચાર્ય શ્રી જયેશભાઈ નું સન્માન કરશે। શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા। રાષ્ટ્રપતિ પરેડની સલામી ઝીલે છે। શાળાઓમાં અને સોસાયટીઓમાં કાર્યક્રમો યોજાય છે।
સુંદર સરસ કાર્યક્રમ આ પ્રભુજી પીપળિયાના પટાંગણ જે આપણું સ્કૂલ છે પ્રાથમિક શાળા એની અંદર આટલું સુંદર મજાનો કાર્યક્રમ જ્યારે બાળકો કરી રહ્યા છે ત્યારે અને એ બાળકોનું સર્વ આયોજન જે પરિપૂર્ણ રીતે પાર કરી રહ્યા છે એવા શિક્ષકગણો, શાળાના આચાર્ય, આગેવાનો, ઉપસ્થિત અહીં ગામના સરપંચ, વાલીઓ અને નાના ભૂલકાઓ, આજના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે હું વધુ ન કહેતા એક વાત મૂકવા માંગીશ કે આ સરસ્વતીનું મંદિર કહેવામાં આવે છે. માં સરસ્વતીનું મંદિર આમ જોવા જાય તો ક્યાંય દુનિયામાં તમને જોવા નહીં મળશે. આપણે સમગ્ર દેવી દેવતાઓના મંદિરો જોવા મળે છે, પણ ક્યાંક તમે સરસ્વતી માનું મંદિર જોયું છે? એનું મંદિર ક્યાંય નહોતું હોતું, પરંતુ જે એક શાળાનું આયોજન કરે છે એ શાળા જ એક સરસ્વતી માનું મંદિર કહેવામાં આવે છે. અને એનું ગર્ભદ્વારમાં વસે એટલે ગર્ભદ્વાર એટલે કે માં સરસ્વતી બિરાજે છે ગર્ભદ્વારમાં, અને એ ગર્ભદ્વાર છે આપણું વર્ગખંડ. બાળકો, માં સરસ્વતીનું ગર્ભદ્વાર શું કહેવાશે? આપણું વર્ગખંડ. અને વર્ગખંડમાં જે આપણે પ્રાર્થના કરીએ છીએ, પૂજન કરીએ છીએ, એ તમે નાના ભૂલકાઓ જેનું પૂજન, જેનું જતન આ ગામનું જે આ શાળાના શિક્ષકો છે તે કરી રહ્યા છે. તો કહેવાનું તાત્પર્ય એવું છે કે માં સરસ્વતીને જો વંદન કરવું હોય તો વિદ્યા સંકુલે અવશ્ય જવું પડે. જો વિદ્યા સંકુલમાં આવશો, અહીંયા ભણશો તો જ આપણું ભાવિ ભવિષ્ય ઉજ્જવળ બનશે અને સફળ થશે.